જે તો ભાઈને ઉઠાડવા જાઉં રોજ દર વખતે શું કરે વહેલો ઉઠી જાય ને મને ઉઠાડવા આવે પછી ભાઈનો વારો અરે ઉઠી ગયું મેં કરું ચાલ આજે ઉઠાડું ને વિડીયો બી લેવે આ ભાઈ છે ને દર વખતે વહેલો ઉઠાડીને ફાગુ ફાગુ કરીને ઉઠાડી દઈ મને એવું નહીં કે સન્ડે છે તો ઊંઘવા દઈ હા તો આજે તો સન્ડે છે ઊંઘવું જ પડે ગઈ નહીં તો સન્ડે તો આજે જવાનું ને કાલે તો ટેસ્ટ છે તારી હા તો હવે લખી દો 11 to 20 સુધી લખવાનું છે આવડે જ છે ને તને તો એમ તો દૂધ પીધું કે નહીં હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધા ઉઠી ગયા છે તો મેં સૌથી પહેલાં આવી છું વરસાદ હમણાં જ આવીને ગયો એવું લાગે છે ભીનું ભીનું છે મેડમ ક્યાં નાખેલા છે गोल गोल स्लोली डालना ऐसे पकड़ो ऐसे ऐसे करना है लो बेटा करो दो मुझे आप करो इसकी मम्मी हो आप इसकी मम्मी हो हाँ और इसको मैं झाड़ू थी बिल्ली बना दे रही हूँ नहीं ऊपर नहीं जा धीरे ओ बेटा बेटा तुम्हारा बाहर चला गया मम्मी जी थोड़ा स्लो स्लो आना पकड़ के आओ धीरे धीरे से ओ मम्मी जी बिल्ली बन जाओ રૂહીના ડેડીની રમત હા દહીં વાળા ભીંડા ભાવે રૂહીને તો ખાઈ લે ને કઈ નહીં હવે બાએ બનાવી દીધી છે ને આપણે સુરત બનાવશું દહીં બનાવીને રૂહીનો જીવ આવી જાય ભીંડી જોઈને તો ઠંડુ થવા દે હા ગરમ છે मम्मा હમ मम्मा હમ कितनी मामा ऐसा करना મામા ચા પી છે ને તો પછી હિંચકો કરે તો મામાની ચા ઢોળાઈ જાય એટલે એટલે જો તો ઠંડુ થયું કે જો તો થયું નો થોડુંક ગરમ તો ખવાય સાવ ઠંડુ નહીં ખાવાનું હા ચાલો ગાઈસ મમ્મીની વાડીમાં ફરી આવીએ તો કારેલાના વેલા છે એ કારેલું બી છે મમ્મી જો ના 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 આ વેલો છે દૂધીનો બહુ ફેલાઈ ગયેલો દૂધી શોધવા નીકળીએ અરે વાહ કઈ મળ્યું જો ગાઈસ અરે બાપ રે દૂધી જો દૂધી લાંબી એકદમ દેશી દૂધી છે વાવ અને એક બીજી ત્યાં બી છે છે ને સરસ મજાની આ છે હળદર ચાલો ભાગીએ હરી કરેલું
મને મમ્મીને છે ને શોખ છે વાડીનો, ગાર્ડનનો, એટલે મને પણ શોખ છે. અને આ તો શાકભાજીના રાજા એટલે કે કંટોલા, નાના નાના કંટોલા આવ્યા છે હજી છે ને. સૌથી ગુણકારી શાકભાજી અને ભાવમાં એ સૌથી મોંઘી હોય છે, કેમ કે બહુ ઓછી હોય છે, બહુ ઓછી જોવા મળે છે આ કંટોલા. એટલે હજુ લાગ્યા છે, લઈ જઈશું સુરત. શાક આ વર્ષે કંટોલાનું શાક નહીં ખાતું આ સિઝને. તો બીજું આગળ વધીએ તો આજે ખાટી ભાજી કહીશ. ખાટી ભાજી છે ને એમ તો મોટે ભાગે દક્ષિણ ગુજરાતમાં જ લોકો ખાય છે. જેને નહીં ખાધી હોય ને એને કહું કે આ આપણે દાળ બનાવીએ ને, તુવરની દાળ જાડી બનાવીએ રોટલા જોડે ડિનરમાં, તો આ ભાજી નાખી દેવાની, મસ્ત લાગે. પછી ભીંડાનું શાક હોય એમાંય નાખી દેવાની, તો બી બહુ મસ્ત લાગે. એ બી લઈ જઈશું આપણે. ને આ બાજુ આ કદાચ છે ને ચોળાનો વેલો છે, પણ હજી વાર છે એની સિઝન. સરસ મજાની વાડી છે. કઈ બતાવ શું છે? એ તો એના ઘરે જાય, એના ઘરે જાય તો બેટું. ઉપર કેમ ચાલતું છે પણ? એનું નામ ભાદરવો. શું શું ઇંગ્લિશમાં ન કહેવાય? ઇંગ્લિશમાં તો મને નહીં ખબર, ગુજરાતીમાં ભાદરવો. તને બીક નહીં લાગતી? દાદી એક બાદલ છે. હા. એની મમ્મી છે તો. અર્જુન ભાદરવો પકડ્યા કરે. ચાલો બસ એને હવે બહુ હેરાન ન કર, જવા દે એને હવે. કેમ નહીં? એના ઘરે જવા દે હવે. એના ઘરે જઈને એને પરેશાન કરા. એના ઘરે જઈને નથી પરેશાન કરવાનું, એને હવે જવા દો. ચાલ બેટું, પછી ઉનાઈ બી જવાનું છે, ફટાફટ રેડી થઈ જા, પછી જઈએ આપણે. ચલો. અને રેડી થઈને અમે આવી ગયા છે આજે તો ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરવા. તો મેં, રુચિ, મેઘુ, પછી નિહારિકા અને સાથે છે આપણી રૂહી, અને આ મંદિરે પહોંચી ગયા છે. અને આજે તો રોજ કરતા ખાસું એવું ભક્તોની ભીડ છે, જો કે આજે તો સન્ડે છે. અને આ રહ્યા આપણા માતાજીનું સ્થાનક. તો અમે દર્શન કરી લીધા છે, તમે પણ સાથે સાથે કરી લો. અને અહીંયા આ મંદિરનું એક અનોખી વાત એ છે કે અહીંયા છે ને ગરમ પાણીના કુંડ છે. જો ગઈ છે ને મસ્ત. ત્યાર પછી અમે આવી ગયા છે થોડી પેટ પૂજા કરવા. બધાને ભૂખ લાગી હતી તો થોડો નાસ્તો કરી લઈએ એમ કરીને ગરમા ગરમ વડાપાઉં ખાવા અમે આવી ગયા છે. અને વડાપાઉં ખાઈને અમે સીધા ઘરે. આમ કરતે ગયેલો. એવું થઈ ગયેલું? હા. એટલે દુખતું છે? હા. તો મસ્ત રોજ 2-3 દિવસ છે ને રોજ શાક રોટલી બરાબર ખાઈ લેજે, હા. એટલે છે ને સારું થઈ જાય. હે ને? શાક રોટલી ખાઈ લે એટલે સ્ટ્રોંગ બની જવાય. સાઈડ પર આવ, ગાડી આવે છે. આ બાજુ સાઈડ પર, મમ્મા બાજુ. કાઢા 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 થઈ ગયેલું. હેલો ગાઈસ, થઈ ગઈ છે સાંજ અને અમે નીકળ્યા છે થોડું ફરવા. અને આગળ છે ને થોડી ઔષધિ છે, તો એની જાણકારી થોડી હું આપવા માટે આવી છું. જો કે લોંગ વ્લોગમાં નહીં આવશે, શોર્ટ્સમાં મૂકીશ, તો શોર્ટ્સ જોજો મારા. અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. અને ગામડાનું વાતાવરણ જો, વાવ, હરિયાળી હરિયાળી, બ્લુ આકાશ, પક્ષીઓ, મોર.
હે આ શું છે એને શું કહેવાય ભાઈ? લાડ્યું. ગાઈસ જો અમે લાડ્યું તરીકે ઓળખીએ છીએ. આ પાટા પાડતો જાય છે. જો આ પાટો રૂઈ, જો પાટો એનો છે હજુ નહીં અમારા ફોનમાં દેખાય છે. હા એમાં દેખાયો. એમ નહીં દેખાતો. ગોગો બી કે ને ગોગો. હા મેરા નામ ગોગો બોલ લો. હા મમ્મા એને પકડ લો. ના એને નહીં પકડે. પકડજો. ચાલો ભાગો 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 ભાગો. ચા ભાગો. હા કઈ લઈ આવજે ભાઈ છરી હુઈ ગો કે. હું કીધું ચાલો ચાલો એવું કંઈ કહ્યું. ગાઈસ મમ્મી કે મેં કીધું જો આપણે ત્યાં દૂધી લાગેલી છે મેં તમને સવારે બતાવીને મમ્મી કે મેં કીધું છરી લઈ લે છરીથી કાપશું તો મમ્મી કે છરીથી નહીં કાપવાનું કે કડવી થઈ જાય. હું તો નથી માનતી. તમારું શું કેવું છે? સાચું હોય છરીથી કાપે તો કડવી થઈ જાય? હા વાડીમાં આવી ગયા. આ બાજુ છે આ બાજુ. તને મચ્છર કટશે પણ ના તું અહીંયા જ રહે. ના મમ્મા હા એ શું છે? એને શું કહેવાય? યાદ કર. મને નથી યાદ. એને રીંગણ. લિંગન પેર ખરાબ છે. નથી. કેટલા રીંગણ છે? 1. એ શું છે? ધીમેથી કેમ બોલે છે? લિંગન હા ચાલ 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 ઉભો રહેજે. ચાલ કા છે? આપણે જાળી કેમ માર લીયા? અંદર હારું છે. હા અરે પેલી બાજુથી જવાય. ચલો આ લીધો. અચ્છા આ ને રૂઈ બેટ. હા બેટ છે આ તો. ચલ ચાલો ચાલો ચાલે એટલે તો જલ્દી જલ્દી. કીડી એમ કહીને ઊભા નહીં રહી જવાનું, ફટાફટ જતા રહેવાનું ત્યાંથી. કમાઈ જશે. બીજું મમ્મી કાકડી કહેતી હતી તે. ચાલો ચાલો. જો કે સાંજ થઈ ગઈ છે, હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. બિસ્તરા પોટલા પેક કરીએ, નીકળીએ હવે. સામાન ભરેલું જ છે, કડું જ કે હા કપડાં બાકી છે. હા શાકભાજી તો એક થેલી આપને એટલે ફટફટ ભરી લઉં. ચાલો ત્યારે હવે ટાઈમ થયો છે પાછા સુરત તરફ વળવાનો. આ કપડાં પણ સુકાઈ જ ગયા છે. જો કે આજે તો ખુલ્લું વાતાવરણ હતું એટલે મસ્ત સુકાઈ ગયા છે. હારે ને સારું છે. ફોન કરજે જમવાના છે કે નહીં. વહેલું કેવું પડશે મને. સાંજે જ કહી દેજે. ચાલો ચાલો પપ્પા. અને ફાઇનલી નીકળી ગયા છે. અને આવું મસ્ત તહેવારોમાં આવવાનું થાય, ફેમિલીને મળવાનું થાય ને તો પાછા જવાનું પણ મન નહીં થાય, કેમ કે ઘરે બધા હોય, ફેમિલી મેમ્બર આખું ઘર ભર્યું ભર્યું હોય, વાતો કરવાની મસ્તી કરવાની મજા આવે. અને ત્યાં જઈને એકલા એકલા રહેવાનું થાય એટલે ગમે જ નહીં. પણ શું કરીએ, હવે પાછા આવીશું એમ કરીને નીકળીએ. ગાઈસ આવી ગયા છે ઘરે સુરત. ચલો આવડો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય.